નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા ₹4,08,000 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બજેટની અંદર અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રકારના વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવા સાથે આગામી વર્ષોમાં એટલે કે 2036ની અંદર ઓલિમ્પિકનું આયોજન અમદાવાદ ખાતે થાય અને વિશ્વના દેશોના ખેલાડીઓ વિવિધ રમતો માટે અહીંયા આવે એના માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને 10 વર્ષ અગાઉથી જ એના માટેની રકમ પણ ફાળવી દેવામાં આવી છે અને એની પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે। એની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા 6 જીઆઈડીસી નવી બનાવવાની ઘોષણા કરવામાં આવી છે અને એના માટેના લોકેશનો પણ ડિક્લેર કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ આ બજેટમાં કંઈક ફાળવણી કરવામાં આવી છે એવું કહી શકાય, જેના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને ફાયદો થશે। ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને એના ડેવલપમેન્ટ માટેની પણ એમાં વાત કરવામાં આવી છે। ખાસ કરીને એમએસએમઈ ક્ષેત્રની અંદર વધારે ને વધારે વેગ મળે અને ગુજરાતનું નામ હજુ પણ આગળ જાય ઉદ્યોગ જગતમાં, એના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। દેશના કુલ જીડીપીમાં 8.3% જેટલો ગુજરાતનો જે હિસ્સો છે હજુ પણ વધારો થાય અને આપણી જીડીપી સતત વધતી રહે એના માટેના પ્રયત્નો કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે। બજેટની ફાળવણી અલગ અલગ સ્તરે અલગ અલગ રકમોમાં કરવામાં આવી છે। એમાં ખાસ કરીને 10 વર્ષ પછી યોજાનાર ઓલિમ્પિકની સ્પર્ધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। ખેડૂતો માટે અને એમની સહાય માટે પણ અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે। મહત્વની જોગવાઈ બીજી એક એ પણ છે કે રાજ્યની અંદર 6 નવી જીઆઈડીસી બનાવવામાં આવશે, એટલે કે હાલમાં 36 જીઆઈડીસી છે ગુજરાતની અંદર, એમાં 6 નો ઉમેરો થશે અને આવનારા દિવસોમાં તેના માટેનું જમીન સંપાદન, લોકેશન સહિતની કાર્યવાહી કરવામાં આવશે। આ દાહોદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં 5 નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે। સાથે સાથે ટેક્સટાઇલ પોલિસી માટે ₹2,755 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને લાખો નવી રોજગારીની અપેક્ષા તેની પાસેથી રાખવામાં આવી રહી છે। ઉદ્યોગ અને ખાણ માટે ₹9,873 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ટેક્સટાઇલ એકમોમાં પ્રોત્સાહન અર્થે ₹2755 કરોડની જોગવાઈ છે।